નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? શું છે બધાના તબિયત પાણી અને કેમ રહ્યો ગઈકાલનો દિવસ એટલે કે રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ? ખૂબ જ ભવ્યતાથી પૂરા દેશમાં આનંદનો માહોલ હતો અને જબ્બર સેલિબ્રેશન થઈ રહ્યું હતું. દિવાળી કરતાં પણ ખૂબ સરસ માહોલ પૂરા દેશમાં વિદેશોમાં પણ સર્જાયેલો હતો. આ એક જ વસ્તુ દર્શાવે છે કે આપણા દેશમાં ધાર્મિક ક્ષમતા ખૂબ જ વધારે છે અને લોકો રામ ભક્ત છે. સનાતન ધર્મ એ સૌ ધર્મમાંનો એક ધર્મ છે અને એ ધર્મના લોકો આપણા દેશમાં ખૂબ જ વસી રહ્યા છે. મિત્રો, ખૂબ આનંદમય વાતાવરણ હતું. હવે આવું ને આવું આનંદમય વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ, ભક્તિમય વાતાવરણ આપણા ઘરમાં અને આપણા દેશમાં બની રહે તેની આપણે ખાસ કાળજી લેવાની છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું જે આપણે ગઈકાલનો દિવસ ઉજવ્યો એટલે કે રામ પધાર્યા, એમનું આપણે વેલકમ કર્યું, એમની આગતા સ્વાગતા કરી અને જે ભક્તિમય વાતાવરણ હતું એવું વાતાવરણ હવે આપણે ઘરમાં રાખવાનું છે. આપણે ટીવી, સિરિયલ, પિક્ચર, કાર્ટૂન એ બધું તો જોઈએ જ છીએ, પરંતુ સાથે સાથે હવે થોડો ટાઈમ, ડેઈલીનો અડધો કલાક આપણે ભક્તિમય ઘરની અંદર બનાવવાનો છે. આપણે એવું નથી કહેતા કે ફક્ત રામમય જ બનાવો. તમે જે કોઈ સંપ્રદાયને માનતા હોય, જે તે ભગવાનને માનતા હોય, જોકે બધા ભગવાન એક જ છે, ધર્મ બધાનો સનાતન છે, પરંતુ આપણા દેશમાં એ મોટામાં મોટી તકલીફ છે કે ધર્મમાં બહુ ખેંચાખેંચી થાય છે. તો આપણે એના ઉપર કોઈ ચર્ચા નહીં કરીએ, પરંતુ જે સંપ્રદાય, જે ભગવાન, જે ધર્મને તમે માનતા હોય એ ધર્મનું વાતાવરણ કમસે કમ ઘરમાં અડધો કલાકથી કલાક તમે બાળકો સાથે રહી, પરિવાર સાથે રહી એ વાતાવરણ આવું જેવું ગઈકાલે હતું તેવું 22/1/2024 રોજ હતું તેવું બનાવો. ઘરમાં મસ્ત એટમોસ્ફિયર બનાવો, ભક્તિમય એટમોસ્ફિયર બનાવો, ખૂબ જ ફાયદો થશે. સાથે સાથે એક વિશેષ વાત કરવી છે આપ સૌને કે જે લોકોએ ઘરે ધ્વજ લગાડેલા છે, રામ ધ્વજ, ધજા ચડાવેલી છે, ભગવા ચડાવેલા છે, એમને બરાબર રિસ્પેક્ટ સાથે ત્યાં ને ત્યાં જ રાખજો. ઉતારવા હોય તો ઘરમાં કોઈ જગ્યાએ વ્યવસ્થિત મૂકજો, તિજોરીમાં મૂકજો, કારણ કે એમનું અપમાન ન થાય તેની ખાસ કાળજી રાખજો. અને મારી તો દરેક લોકોને નમ્ર વિનંતી છે કે ધજા ઘર ઉપર જ રહેવા દેજો, કારણ કે ઘરની આખી રોનક ફરી જાય છે. એ જે ધ્વજ ફરકતો હોય છે તો ઘર એક મંદિર સમાન લાગે છે. તો દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આ ધજા ઘર ઉપર લગાવેલી છે તો એમને એમ રાખજો, એકાદ મહિને સાફ કરજો, વ્યવસ્થિત સાફ કરી ધજા બદલાવજો. અને આ એક આપણા ધર્મનું જે પ્રતીક છે તે ખરેખર મસ્ત વાતાવરણ ઊભું કર્યું છે, તો એ વાતાવરણ એમને એમ કાયમી જળવાઈ રહે તેમની ખાસ કાળજી લેજો. મિત્રો, વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો. ચેનલમાં ન હોય તો જલ્દીથી જોડાઈ જજો. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો અને ધાર્મિક કાર્યોમાં આગળ રહો, એ જ ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.